કટાવ ખાતે ભાગવત સપ્તાહ મિની અયોધ્યા તરીકે ઓળખાતા એવા કટાવ ધામ ખાતે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આજે છઠ્ઠા દિવસે પણ કથાનું રસપાન ભાવિક ભક્તો કરી રહ્યા છે। કટાવ મહંત શ્રી જયરામ દાસ બાપુ આ કથાનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે। કોઈ પણ ભાવિક ભક્તોને તેમજ સેવકોને કોઈ નાની મોટી તકલીફ ન પડે તે માટે બાપુ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સ્વયંસેવકોની વાત કરીએ તો બાબર એપીએમસી વેપારી સ્ટાફ ભોજન ખંડમાં તનતોડથી મહેનત કરી રહ્યા છે। કથા બાબતે કોઈ પણ વ્યવસ્થામાં કમી ન રહાય તેવા આશ્રય સાથે સ્વયંસેવકો ખડે પગે રહીને સેવા આપી રહ્યા છે। આજે પ્રવીણભાઈ કોટક આવીને કથાનું રસપાન કરાવ્યું હતું। પ્રવીણભાઈ કોટકનું સન્માન કરવામાં આવ્યું તેમજ બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત તેમજ કેપી ગઢવી, ગુમાનસિંહ ચૌહાણ વગેરે આગેવાનોએ આજે કથાનું રસપાન કર્યું હતું। તેમજ કટાવ મહંત જયરામદાસ બાપુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। મિની અયોધ્યા ધામ કટાવ એક ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યું છે। સુંદર કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક સેવાના સ્ટોલ ઉપર સ્વયંસેવકો તનતોડ મહેનત કરી રહ્યા છે। અહેવાલ જીડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા।